ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોજાયેલ યોગ શિબિર શ્રીમતી CH મેવાડા માધ્યમિક શાળા સંકુલમાં મહાશિવરાત્રી પ્રસંગે યોગ શિબિરનું આયોજન કરાયું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત 8 માર્ચના મહાશિવરાત્રીના પાવન પર્વે યોગ શિબિરનું આયોજન કરાયું હતું। ભગવાન શિવ કે જેઓને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીના શુભ અવસર ઉપર જનતાને ભગવાન શિવની દૈવી ઉર્જા સાથે જોડવા માટે પૂજા, ધ્યાન અને યોગ શિબિરનું આયોજન શ્રીમતી CH મેવાડા શાળા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું। તેમાં 500થી વધુ લોકોએ યોગ શિબિરનો લાભ લીધો, જેમાં બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ, ટ્રેનરો, સાધકો, આમ જનતા, મેવાડા શાળા સંકુલ, આદર્શ કેમ્પસ, કર્ણાવત સ્કૂલ વગેરે સંસ્થાના વિદ્યાર્થીઓએ યોગ શિબિરનો લાભ લીધો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી, આદર્શ સંકુલના નિયામક શ્રી ગજેન્દ્રભાઈ જોશી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ભરતભાઈ જોશી, ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજન શ્રીમતી અંજનાબેન મેવાડા, વિદ્યા સંકુલ અને સમાજના મંત્રી શ્રી પોપટભાઈ જોશી અને વિપુલભાઈ મેવાડા, પતંજલિ પ્રભારી રાકેશભાઈ, મહિલા પ્રભારી નીલુબેન, નારી સંરક્ષણ કેન્દ્રના ઓફિસર શ્રી આશાબેન ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલ સાહેબની પ્રેરણાથી અને ગુજરાત યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના ડોક્ટર કોઓર્ડિનેટર શ્રી સ્મિતાબેન જોશીના અને ગુજરાત યોગ બોર્ડના બનાસકાંઠા ઈસ્ટ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ધ્રુપદભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ અને બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ અને ટ્રેનર, સાધકોના સાથ અને સહકારથી સફળ આયોજન કરાયું।